તો પ્રોફિટ એન્ડ લોસ એટલે કે નફો અને ખોટની અંદર એક આ પ્રકારનો દાખલો પૂછાતો હોય છે. જીપીએસસીની અંદર વારંવાર આવા પ્રકારના દાખલા અથવા તો બીજે જ્યાં મેથ્સ પૂછાતું અહીંયા પણ આવો દાખલો જે છે વારંવાર પૂછાતો હોય છે. જેમ કે અહીંયાથી જીપીએસસીમાં એક તાજેતરમાં એક્ઝામ લેવાલી એમાં આ એક દાખલો પૂછાયો છે કે એક સ્કૂટર 9% ખોટ સાથે વેચવામાં આવે છે. જો તેને 3000 વધારે લઈ અને વેચવામાં આવ્યું હોત તો 6% નફો થાત. તો 10% નફો મેળવવા તે કેટલામાં વેચવું જોઈએ? તો આ એક પ્રોફિટ એન્ડ લોસ P&L જે છે એનો એક ટાઈપ છે, એના એક પ્રકારના દાખલા છે કે જેમાં આવું હોય કે જેમાં શું કીધું હોય કે પહેલાં એમ કીધું કે આટલામાં વેચવામાં આવે છે, જો આટલા વધારે લઈ અને વેચવું હોત તો આમ થાત, તો વધારે નફો થાત કે તો વધારે ખોટ થાત. આ પ્રકારના દાખલા આપણે કઈ રીતે ગણવા એ હું તમને કહી દઈશ. આની એકદમ શોર્ટકટ ટ્રીક છે, આમાં તમારે કરવાનું શું બરાબર. આ તમે ઓફિશિયલ રીતે સાદી રીતે ગણશો તો ઘણી લાંબી રીત થઈ જશે, પરંતુ આપણે એ રીતે નથી ગણવાનું. હું તમને ડાયરેક્ટ કહી દઈશ કે આ પ્રકારના દાખલામાં કરવાનું શું. હવે સૌથી પહેલાં આને આપણે એક દેશી રીતે સાદી રીતે સમજીએ તો આપણે એવું કહી શકીએ કે આ એક રીતે જે છે ને એ ડિફરન્સની વાત કરે છે. કે ડિફરન્સ તફાવતની વાત કરે છે. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ એક વસ્તુ જે છે એ માની લો કે પહેલાં 15% નફા સાથે વેચવામાં આવતી હતી, 15% નફા સાથે, અને હવે માની લો કે એને 10% નફા સાથે વેચવામાં આવે છે. પહેલાં કેટલા 15% નફા સાથે વેચવામાં આવતી હતી અને હવે એને 10% નફા સાથે વેચવામાં આવે છે. ઇટ મીન્સ શું કે હવે આ તફાવત જ છે ને કે પહેલાં 15% તો નફો થતો હતો, હવે 10% નફો થાય છે. મતલબ કે 5%નો ડિફરન્સ, 5%નો તફાવત આવે છે. તો જ્યારે ક્યાંય પણ આવી કઈ વાત આવે કે પહેલાં આવી રીતે વેચવામાં આવતું હતું પછી આવી રીતે વેચવામાં આવે છે, મતલબ કે કોની વાત કરે છે? મતલબ કે ડિફરન્સની વાત કરે છે. કોની વાત કરે છે? ડિફરન્સની. તો આ વસ્તુ જે છે એનો તમારે દર વખતે શું કરવાનું? ડિફરન્સ લઈ લેવાનો. ડિફરન્સનો મતલબ તફાવત. ગમે ત્યારે આવું આપેલું હોય ત્યારે તમારે શું કરવાનું? ત્યારે તમારે ડિફરન્સ તફાવત લેવાનો કે પહેલાં આટલાય વેચવામાં આવે છે પછી આટલાય વેચવામાં આવે છે. તો એવા કેસની અંદર માત્ર એક જ સૂત્ર, એક જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો. કયું? ડિફરન્સ તફાવત લેવાનું. તો આપણે અહીંયા પણ એવી જ વસ્તુ જે છે એ કરીએ કે પહેલાં 9% ખોટ સાથે, તો 9% ખોટ એટલે આપણે એને -9% કહીએ, -9% કહીએ. અને પછી શું કહે છે? પછી એને 6% નફા સાથે. તો પછી શું કહે છે કે પછી 6% નફા સાથે. તો નફો એટલે પ્લસ લઈએ. નફો એટલે શું કરીએ? પ્લસ લઈએ. આ નિશાની જે છે એ કરવી જરૂરી છે. જો ખોટ કીધેલી હોય તો માઇનસ કરીએ અને આજે નફો કીધેલો હોય તો પ્લસ કરીએ, બરાબર. તો પ્લસ કરીએ. તો આવા કેસની અંદર શું કરવાનું? હવે બેની માઇનસ બાદબાકી કરવાની. હવે આ -9 -6 કરો તો પણ ચાલે, અથવા તો બંનેની આવી રીતે કરો, +6 -9 કરો તો પણ ચાલે. ઘણા બધાને એ પણ પ્રશ્ન હોય કે 9 પહેલાં લેવું કે 6 પહેલાં લેવું. તમારે જે પહેલાં લેવું એ લેવું, બરાબર. પરંતુ કરવાનું છે માઇનસ, અને આ જે નિશાની જે છે એને એમને એમ રાખવાની છે. બેનો જવાબ સરખો જ આવશે. આમાં જે નિશાની જે છે એ એમને એમ જ રાખવાની છે. આનો જવાબ જે છે એ 9 અને 6 સરવાળો થશે, ઓછા વધતા તો -15 આવશે. જ્યારે આનો સરવાળો જે છે એ શું આવશે? અહીંયા ઓછા વધતા થઈ જશે, અહીંયા +15 આવશે. ટૂંકમાં જે જવાબ આવશે એ કેટલો આવશે? 15 આવશે. પણ મેં એમ નહોતું કીધું કે બાદબાકી જ કરવાની છે. મેં એમ કીધું ડિફરન્સ તફાવત લેવાનો છે. તો તફાવત રહ્યો ને એ હંમેશા પ્લસમાં જોઈએ. તફાવત હંમેશા પ્લસમાં જોઈએ. બાદબાકી જે છે એ વત્તા અથવા ઓછામાં આવી જશે છે, પરંતુ ડિફરન્સ હંમેશા પ્લસમાં જોઈએ. એટલે આપણે આ બેની અંદરથી કોને કન્સિડર કરવાનું? આપણે બેની અંદરથી 15ને ધ્યાને લેવાનો. ઇટ મીન્સ શું કે આમાં જે તફાવત થાય છે ને, જે તફાવત આવે છે ને એ 15%નો તફાવત આવે છે. કેટલો? 15%નો તફાવત આવે છે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે પહેલાં સ્કૂટર જે છે 9% ખોટ સાથે વેચવામાં આવતું હતું અને હવે એને 3000 વધારે લઈ અને 6% નફા સાથે વેચવામાં આવે છે. ઇટ મીન્સ કે ટકાવારીની અંદર ફેરફાર કેટલો થાય છે? ટકાવારીની અંદર 15%નો ફેરફાર થાય છે. ટકાવારીની અંદર ફેરફાર કેટલો? 15%નો ફેરફાર થાય છે. તો હવે આપણે ડાયરેક્ટ જોઈએ કે 15%નો ફેરફાર જે છે એ કોના કારણે થાય છે? આ 15%નો ફેરફાર કોના કારણે થાય છે? તો 15%નો ફેરફાર જે છે ને એ 3000 રૂપિયાના કારણે થાય છે. કેમ? કારણ કે 3000 વધુ લીધા અથવા તો અહીંયા ઓછા લીધેલા હોય, ગમે એ લીધેલું હોય, આમાં વધારે લીધેલા છે. તો આ 3000 વધારે લીધા એટલે આ 15%નો ફેરફાર થઈ ગયો. જો 3000 રૂપિયા વધારે ન લીધા હોત તો 9% ખોટ જે છે એ એમને જ રહેત, તો આ 6% નફો થાત જ નહીં, તો એમને જ રહેત. તો આ પ્રકારનો આ જે 15%નો ડિફરન્સ તફાવત આવ્યો એ આવે તને. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે આ 15%નો જે જમેલો, 15%ના જે લોચા વાગી ગયા એ કોના કારણે વાગી ગયા? આ 3000 રૂપીસ, 3000 રૂપિયાના કારણે વાગ્યા. ફરીથી જોઈએ કે સૌથી પહેલાં શું કરવાનું. આવી રીતે કોઈ પણ કીધું હોય કે પહેલાં આમ થાય છે ને પછી આમ થાય છે, તો તમારે એનો ડિફરન્સ તફાવત લેવાનો. આવી રીતે તફાવત બાદબાકી કરવાની. તો આપણે એવું કહી શકીએ કે આ 15% બરાબર કેટલા થાય? તો કે આ 15% બરાબર આપણે 3000 કહી શકીએ, કારણ કે આ 15%ની વેલ્યુ, 15%ની કિંમત જે છે એ 3000 જેટલી છે. તો 15%ની વેલ્યુ 3000 જેટલી છે, તો 100%ની વેલ્યુ કેટલી હશે? 15000 બરાબર 3000, તો 100% બરાબર કેટલા? ડાયરેક્ટ હવે ત્રિરાશી મૂકી દો કે 100% ગુણ્યા 3000 છેદમાં 15%. ટકા જે છે એ કેન્સલ થઈ જશે અને અહીંયા તમે જુઓ તો 15 દુ 30 અને 200 આવી જશે, અને 100 ગુણ્યા 200 તો કેટલા થઈ જશે? તો 20000 થઈ જશે. તો આજે 100 આવ્યું એ શું? 100 આવ્યું એ આપણને આજે 20000 જવાબ આવ્યો, અથવા તો 100% બરાબર શું આવશે? 100% બરાબર 20000. તો આ 20000 જે આપણને મળ્યું એ શું છે? તો 20000 આપણને આજે મળ્યું એ CP છે, એટલે કે કોસ્ટ પ્રાઇસ, એટલે કે મૂળ કિંમત છે. મૂળ કિંમત 15% બરાબર આટલું હોય તો 100% બરાબર કેટલું? કોઈ પણ વસ્તુ જે છે એ પોતાનામાં હંમેશા 100% જોઈએ.
કોઈ પણ વસ્તુ પોતાનામાં હંમેશા શું હોય 100% હું મારામાં 100% છું, તમે તમારામાં 100% છો, દરેક વસ્તુ પોતાનામાં 100% હોય. તો એવી જ રીતે આ જેની વાત કરે છે સ્કૂટરની જે મૂળ કિંમત હતી એ પોતાનામાં 100% હતી. સ્કૂટરની મૂળ કિંમત પોતાનામાં 100% હતી. એટલે આપણને સ્કૂટરની મૂળ કિંમત મળી ગઈ 20%, 20,000. અને એકવાર હવે આપણને મૂળ કિંમત મળી ગઈ, હવે આપણે જે ગોતવું હોય એ આપણે ગોતી શકીએ. તો આની મૂળ કિંમત 20,000 હતી. જો ઘણી બધી વાર આ દાખલો થોડોક ટૂંકો પૂછેલો હોય અને આમાં ડાયરેક્ટ એ જ પૂછેલું કે એક સ્કૂટરને 9% ખોટ સાથે વેચવામાં આવે છે. જો તેને 3,000 વધારે લઈને વેચવામાં આવ્યું તો 6% નફો થાય. તો તેની મૂળ કિંમત ગોતો. અમુક વાર દાખલો જે પૂછેલો હોય કે તો તેની મૂળ કિંમત પૂછો તો ડાયરેક્ટ જવાબ 20,000 આવી જાય. પરંતુ અહીંયા એવું કહે છે તો 10% નફો મેળવવા કેટલામાં વેચવું પડે? તો હવે આ 20,000 એની મૂળ કિંમત થઈ ગઈ. હવે આમાં વળી પાછો 10% નફો મેળવવાનો છે. તો 20,000 ના 10% કેટલા થાય? તો 10% ગોતવાનું મેં તમને એકદમ સહેલું સૂત્ર આપેલું છે કે છેલ્લા એક પોઈન્ટ પછી છેલ્લા અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો. તો અહીંયા પોઈન્ટ મૂકો એટલે 2,000 થઈ જશે. કેટલા? તો 10,000 નફો એટલે 2,000 એડ થઈ જશે. તો 20,000 તો કિંમત હતી, 2,000 નો નફો, તો 20 ને 2 22,000 ની અંદર વેચવું પડે. તો જવાબ તમારો જે છે એ આવશે. બરાબર. આ તમે કદાચ સમજેલા છો. ન સમજાવ હોય તો અત્યારે આપણે બીજો દાખલો જે છે એ લઈ અને ગણવાની કોશિશ કરીએ. જેમાં આપણે જે છે આ વખતે દાખલો થોડો અલગ લઈએ. માની લો કે અહીંયા એવું પૂછેલું છે કે એક સ્કૂટર જે છે આ સ્કૂટર જ રાખીએ આપણે. પહેલા આપણે આ વખતે જે છે એ દર વખતે ખોટ રાખીએ. દર વખતે જે છે એ ખોટ રાખીએ. એક સ્કૂટર 10% ખોટ સાથે વેચવામાં આવે છે. જો તેને 3,000 વધારે લઈને વેચવામાં આવ્યું હતું, 3,000 વધારે લઈને વેચવામાં આવ્યું તો 5% નફો થાત. આ વખતે પણ થોડું નફો રાખીએ. બરાબર. તો 5% નફો થાત. તો કઈ રીતે થાય એ જોઈએ. મેં તમને કીધું એવી રીતે તમારે શું કરવાનું, ડિફરન્સની વાત કરે છે એટલે ડિફરન્સ લેવાનો. પહેલાં 10% ખોટ છે તો આ 10% ખોટ અને 5% નફો છે તો આ વત્તા 5%. હવે આ બેની બાદબાકી કરવાની. આ બેની જે છે એ બાદબાકી. તો -10 અને અહીંયા -5. આવું કરો તો પણ ચાલે અને 5 ઓછા આ -10 કરો તો પણ ચાલે. પરંતુ આ નિશાની જે છે એ બંનેને કન્સિડર કરવાની છે. તો આનો જવાબ શું આવશે? આનો જવાબ ગમે કેસની અંદર કરો તો 15 આવશે. બરાબર. જવાબ શું આવી જશે? 15 આવી જશે. મતલબ કે 15%નો તફાવત પડે છે. તો આ 15% કોની બરાબર છે? તો આ જે 15% જે છે ને આ 15% એ 3,000 બરાબર છે. તો 15% એટલે કેટલા થઈ ગયા? 15% એટલે 3,000 થઈ જશે. તો હવે આપણે જોઈએ 15% બરાબર 3,000 છે તો 100% બરાબર કેટલા? તો ફરીથી અહીંયા જો તમે બીજી વસ્તુ પણ કરી શકો. 15% બરાબર 3,000 છે તો 100% બરાબર કેટલા? આ જે છે એ આવી રીતે પણ ચાલી શકે. અહીંથી અહીંયા જવા માટે કેટલા કરવા પડે? 15%માંથી તો 15 ગુણ્યા 2 એટલે કે 30 અને પાછળ બચો. અહીંયા 15ના જ્યારે આપણે 200 ગણા કરીએ તો 3,000 થાય. તો અહીંયા પણ આપણે 100ના ડાયરેક્ટ 200 ગણા કરી નાખીએ તો જવાબ મળી જાય. તો અહીંયા ડાયરેક્ટ આપણને 20,000 જે છે એ જવાબ મળી જાય. તો આમાં પણ આપણને જે છે એ 20,000 જવાબ મળી ગયો. તો અહીંયા 100% એટલે આપણને 20,000 મળી ગયા. અને તમને ખબર છે કે 100% શું છે? 100% જે આપણને મળ્યા એ આપણને સીપી મળ્યું એટલે કે કોસ્ટ પ્રાઇસ એટલે કે મૂળ કિંમત મળી ગઈ. અને આની ઉપર 10% નફો મેળવવાનો છે તો 20,000ના 10% 2,000 થશે. તો આની અંદર પણ જવાબ જે છે એ 22,000 આવશે. જવાબ આની અંદર પણ કેટલો આવશે? 22,000 આવશે. તમને એવું લાગશે બેની અંદર જવાબ સરખો કેમ આવ્યો? બેની અંદર જવાબ સરખો આવ્યો કારણ કે આપણે અહીંયા જે ફેરફાર કરેલો છે એનો જે ડિફરન્સ છે એ 15% હતો. એટલે ઓલામાં 15% હતો, આમાં 15% હતો. એટલે હવે આપણે આની જવાબ જે છે એ એકાદો બીજો દાખલો ગણવાની કોશિશ. હવે માની લો કે અહીંયા એક બીજો દાખલો આપેલો છે કે એક સ્કૂટર 7% ખોટ સાથે વેચવામાં આવે છે. જો તેને 800 વધારે લઈ અને વેચવામાં આવ્યું હોત તો 9% નફો થાત. તો એની આપણે સીપી કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમત જે છે એ ગોતીએ. પછી તો જે આપેલું એ ગોતી શકાય પરંતુ આપણે પહેલા મૂળ કિંમત ગોતીએ. શું કહે છે કે પહેલા 7% ખોટ જાય છે. 7% ખોટ તો -7% ખોટ સાથે વેચવાનું. જો તેને 800 વધારે લઈને વેચવામાં આવ્યો તો 9% નફો થાત. તો કે મતલબ કે +9% નફો. તો એની આપણે સીપી કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમત ગોતીએ. તો હવે 7% પહેલાં ખોટ જતી હતી અને હવે 9% ફાયદો થાય છે. તો હવે આપણે શું કરવાનું? બેનો ડિફરન્સ લેવાનો. તો આ -7 -9 અથવા તો મેં તમને કીધું કે આ 9 -7 આવું કરો તો પણ ચાલે. બંનેની તમારે બાદબાકી કરવાની પરંતુ નિશાની સહિત જે છે એ તમારે તફાવત કરો. તો 9 અને આ 7નો ડિફરન્સ જે છે કેટલો થાય? તો કે -15 થાય. 9 એક મિનિટ 16 થશે. 9 ને 1 10 ને 6 16. અહીંયા પણ કેટલો થશે? તો અહીંયા પણ જે છે એ 16 જ થશે. પરંતુ અહીંયા જે જવાબ આવશે એ પ્લસમાં આવશે, અહીંયા માઇનસ આવશે. ટૂંકમાં જે ટકાવારીની અંદર ડિફરન્સ છે એ 16%નો આવશે. તો 16%નો જે ડિફરન્સ આવ્યો, 16%નો જે તફાવત આવ્યો એ કોના કારણે આવ્યો? 16%નો તફાવત આવ્યો 800 રૂપિયાના કારણે. 800 રૂપિયાના કારણે જે છે 800 રૂપિયાના કારણે આ 16%નો તફાવત થયો. આપણે ગોતવાનું છે કેટલું? આપણે ગોતવાનું છે 100%. આપણે ગોતવાનું છે 100%. 100% એટલે આપણને સીપી મળી જાય. હવે જો એકદમ પહેલાં તો આપણે ડાયરેક્ટ આ ત્રિરાશિ મૂકી અને કરી શકીએ કે 100% ગુણ્યા 800 છેદમાં 100%. આવી રીતે કરી શકીએ. ટકા ઉડી જાય. પરંતુ બીજું રસ્તો પણ છે. મેં તમને કીધું આ આમે ચાલે અને આ આમે ચાલે. તો સમજો કે 16 5 આ કેટલા ગણા છે? તો કે 16 5 80 એટલે કે આ 50 ગણા છે. 16 5 80 એટલે કે 50 ગણા છે. તો અહીંયા પણ ડાયરેક્ટ 50 ગણા કરી નાખો. અહીંયા પણ ડાયરેક્ટ તો 100 ગુણ્યા 5 કેટલા થાય? 500 અને આ બીજા 0 એટલે કે 5,000. તો મતલબ કે 100% એ કેટલા કરશે? તો કે 5,000 રૂપિયા. આ આપણને શું મળી ગયું? આ સીપી કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમત મળી ગઈ.
તો એની મૂળ કિંમત કેટલી હશે? 5000 રૂપિયા હશે. મતલબ કે એક સ્કૂટર 7% ખોટ સાથે વેચવામાં આવે છે. જો તેને 800 વધારે લઈને વેચવામાં આવ્યું તો 9% નફો થાય. તો એની મૂળ કિંમત જે છે એ 5000. પછી હવે એમાં ગમે પૂછી શકે તેમાં 10% નફો મેળવવા માટે શું કરવું જોઈએ? તો આ 5000 સીપી મળી ગઈ, આનો 10% નફો મેળવી તો 10% આનો નફો 500 થાય, તો 5500માં વેચવું પડે. અથવા એવું પૂછે કે આની અંદર 10% ખોટ મેળવવા કેટલામાં વેચવું પડે? તો 10% ખોટ તો આના 10% 500 થાય, તો 5000 માંથી 500 કાઢી નાખો તો 4500માં વેચવું પડે. દાખલો તમને કોઈ પણ રીતે પૂછીએ કે એકવાર તમે સીપી ઉપર પહોંચી જવા જોઈએ, એકવાર સીપી ઉપર પહોંચી ગયા એટલે તમારું કામ જે છે એ સમાધાન થઈ જાય. બીજો આપણે આની જેવો તે દાખલો જોઈએ, બરાબર. બીજો દાખલો માની લો કે આ એક વસ્તુ જે છે એ 10% ખોટ સાથે વેચવામાં આવે છે. શું? 10% ખોટ સાથે વેચવામાં આવે છે. જો 45 વધુ લીધેલા હોત, જો 45 રૂપિયા વધુ લીધેલા હોત તો નફો જે છે ને એ 12.5% થાય. તો નફો 12.5% થાય તો તેની મૂળ કિંમત કેટલી છે? આપણે એ દાખલો જોઈએ કે અહીંયા જે છે એ જ વસ્તુ કે એક વસ્તુ 10% ખોટ સાથે વેચવામાં આવે છે. જો એમાં 45 રૂપિયા વધુ લીધા હોત તો 12.5% નફો થાય. તો 12.5% નફો થાય, 12.5% નફો થાય. તો એની મૂળ કિંમત કેટલી હશે? ફરીથી આપણે જોઈએ કે નફો ખોટ કેટલી છે? તો કે 10% અને નફો કેટલો છે? તો કે પ્લસ 12.5%. બેનો ડિફરન્સ કેટલો? તો બંનેની બાદબાકી કરવાની. આપણે અત્યાર સુધી જે કરી આવ્યા છીએ એ તે માઇનસ અને આ -10. તો અહીંયા માઇનસ પ્લસ થઈ જશે. તો ફરીથી જોઈએ તો આ 12.5% અને આ બેનું જે માઇનસ કરશું તો શું થઈ જશે? તો કે 12.5 અને 10 કેટલા થશે? તો 22.5% થઈ જશે. શું? 22.5% થઈ જશે. અથવા તો તમે આ ઊંધી રીતે કરો તો પણ ચાલશે. માની લો કે આ -10 અને આ -12.5 તો પણ જવાબ જે છે એ 22.5% જશે. ટૂંકમાં વાત કરીએ તો આ 22.5% બરાબર શું થશે? 22.5% એ કોની 22.5%નો તફાવત કોના કારણે આવ્યો? તો કે એ જે છે 22.5%નો તફાવત જે છે એ આ 45 રૂપિયાના કારણે આવ્યો. કોના કારણે? 45 રૂપિયાના કારણે. તો 22.5% એટલે કે આ 45 રૂપિયા. તો આપણે તો જોઈએ છીએ 100%. તો 100% બરાબર ખાલી જગ્યા. તો આપણે જોઈએ કે 100% ગુણ્યા 45 અને છેદમાં 22.5 ડાયરેક્ટ અહીંયા છેદમાં 10 આવશે તો એ આપણે 10 ઉપર જવા દઈએ. આ ટકા જે છે એ કેન્સલ થઈ જશે. હવે આપણે ડાયરેક્ટ 225 જે છે બરાબર 225 અહીંયા 5 વડે છેદ ઉડે છે એવું આપણને ખબર પડે છે. તો અહીંયા 9 × 5 = 45 અને આને 5 વડે ઉડાડીએ બરાબર તો 5 ચોક 20 અને 2 વધશે તો 5 5 25 અને અહીંયા પણ ગુણાકાર કરીને જોઈ લે તો 5 5 25 વધી 2 5 ચોક 20 ને 2 22 બરાબર. તો થઈ ગયું એટલે કે નીચે જવાબ શું આવશે? 45 આવશે. 45. ફરીથી અહીંયા જોઈએ તો 9 × 5 = 45 ઉડે છે અને અહીંયા જોઈએ તો 20 × 5 100 ઉડે છે. તો અહીંયા 20 × 10 એટલે કેટલા થઈ જશે? તો કે 200 થઈ જશે. તો આ 200 રૂપિયા આપણને જે મળ્યા આ આપણને શું મળી ગયું? સીપી એટલે કે કોસ્ટ પ્રાઇસ એટલે કે મૂળ કિંમત મળી ગઈ. તો આની આ જેની વાત કરે છે તો એની મૂળ કિંમત કેટલી હશે? એની મૂળ કિંમત 200 રૂપિયા છે. હવે અમે એવું કીધું હોય કે આની ઉપર 10% નફો મેળવ્યો હોય, 5% નફો મેળવ્યો, 8% એ આપણે આની ઉપરથી એકવાર સીપી ઊંધી પહોંચી ગયા પછી આપણે જવાબ મેળવી શકીએ. હવે આપણે જોયું એવી રીતે આવા દાખલા જે છે એ અલગ અલગ રીતે પૂછાઈ શકે. જેમ કે પહેલો દાખલો તો કયો હોય કે પહેલા નફો થતો હોય પછી ખોટ જાય, પહેલા નફો થતો હોય પછી ખોટ જાય. પહેલો પ્રકાર એ હોય કે પહેલા શું થતું હોય? પહેલા નફો એટલે કે પ્રોફિટ થતો હોય અને પછી ખોટ જાય. બીજું કેવું હોય કે પહેલા પ્રોફિટ થતો હોય અને પછી પ્રોફિટ થતો હોય. ત્રીજું કેવું હોય કે પહેલા ખોટ જતી હોય અને પછી નફો થતો હોય. અને પછી કેવું હોય કે પહેલા ખોટ જતી હોય અને પછી ખોટ જતી હોય. દાખલો ગમે એ રીતનો હોય, મેં તમને કીધું તમારે આ જ રૂલ, આ જ સૂત્ર જે છે ફોર્મ્યુલા એનો ઉપયોગ કરવાનો છે કે તમારે બેની જે ટકાવારી આપેલી છે ખોટની કે નફાની એ બંનેની તમારે જે છે એ બાદબાકી કરી નાખવાની છે. પહેલા ગમે થતું હોય બરાબર. આમાં જેમ કે અલગ દાખલો આપેલો છે કે એક સ્કૂટર 10% ખોટ સાથે વેચવામાં આવે છે બરાબર. શું? 10% ખોટ સાથે. જો તેને 400 ઓછા લઈ અને વેચવામાં આવ્યું હોત તો 15% ખોટ જતો. તો મૂળ કિંમત કેટલી છે બરાબર? પહેલા 10% ખોટ જતી હતી, હવે 15% ખોટ જાય છે. કોના કારણે? 400 રૂપિયા ઓછા લીધા એના કારણે. તો આપણે ફરીથી જોઈએ કે પહેલા શું છે તો કે 10% ખોટ. હવે શું છે તો ફરીથી 15% ખોટ છે. હવે અહીંયા તમે ધ્યાનપૂર્વક આપજો બરાબર. અહીંયા આપણે મેં તમને કીધું બંને વસ્તુ ખોટ નફો જે થતું હોય એ તમારી નિશાની સાથે લખવાની છે, નિશાની સાથે બરાબર. તો -10% અહીંયા -15%. ફરીથી આપણે માઇનસ કરીએ તો અહીંયા -10 માઇનસ અને અહીંયા -15 આવશે બરાબર. નિશાની સહિત જ લખવાનું છે. 15 ને આગળ લખશો તો પણ જવાબ એ જ આવશે -15 માઇનસ અને અહીંયા -10. આવી રીતે આનો તમે જવાબ આપશો બરાબર. તો અહીંયા માઇનસ પ્લસ થઈ જશે. તો આનો જવાબ જે છે એ 5 આવશે અને આનો જવાબ જે છે એ માઇનસ આવશે. પરંતુ ટૂંકમાં વાત કરીએ તો આ જવાબ શું આવશે? અહીંયા -5 આવશે અને અહીંયા +5 આવશે. આપણે માઇનસ પ્લસ આરે કોઈ લેવા દેવા નથી. ટૂંકમાં ડિફરન્સ જે છે એ 5%નો આવશે. આ 5%નો ડિફરન્સ કોના કારણે આવે છે? આ 5%નો ડિફરન્સ જે છે ને એ આ 400 રૂપિયાના કારણે આવે છે. તો 5% બરાબર 400 થઈ જાય. 5% બરાબર કેટલા થઈ જાય? 400. આપણે 100% ગોતવાના છે કારણ કે કોઈ પણ વસ્તુની મૂળ કિંમત સીપી કોસ્ટ પ્રાઇસ એ 100% હોય. તો 100% બરાબર કેટલા? 5% બરાબર 400 હોય તો 100% બરાબર કેટલા? એકદમ સાદી રીત એ છે કે 100% ગુણ્યા 400 છેદમાં 5%. આવું કરો, પરંતુ આવું ન કરાય. મેં તમને કીધું કે અહીંયા 5 થી અહીંયા 400 આવી રીતે જઈ શકાય. તો 5 થી અહીંયા 400 કેટલા છે? તો આ 5 × 8 = 40, 80 ગણા છે. 80 તો અહીંયા કણે જે જવાબ હશે એ પણ કેવો હશે? 80 ગણો હશે. 80 એટલે કે 80 × 100 કરો તો 8000 જવાબ આવે. કેટલો? 8000. ડાયરેક્ટ આપણને જવાબ મળી ગયો બરાબર 8000. હવે જો અહીંયા બીજી વસ્તુ પણ કામ કરી શકે છે. બીજી વસ્તુ કઈ રીતે કામ કરે? 8000 જવાબ 8000 જ આવશે. એ કઈ રીતે કામ કરે એ આપણે જોયું.
આ અહીંથી આમ ગયું તો અહીંથી આમ પણ જઈ શકે, અહીંથી આમ 5 થી અહીંયા 100 કેટલા ગણા છે? 5 થી 100 જે છે એ 20 ગણા છે, કારણ કે 20 પંચું 100 થાય. તો એવી રીતે અહીંયા પણ અહીંથી અહીંયા જે જવાબ આવશે એ પણ 20 ગણો હશે. 400 ગુણ્યા 20 તો 4 દુ 8, 8000. જવાબ બેમાં એક જ આવ્યો, બરાબર. આ વસ્તુ અહીંથી આમ પણ કામ કરી શકે અને અહીંથી આમ પણ કામ કરી શકે, એટલે કે જવાબ આપણો ડાયરેક્ટ 8000 આવી જાય. આવું કંઈ મગજમારી જે છે એ થાય નહીં. ટૂંકમાં 8000 શું થઈ ગયું? 8000 જે છે એ સીપી થઈ ગઈ, એટલે કે કોસ્ટ પ્રાઇસ, એટલે કે મૂળ કિંમત થઈ ગઈ. તો આની મૂળ કિંમત જે છે એ કેટલી હશે? તો કે 8000. હવે આમાં આગળ દાખલો પણ પૂછી શકે. તો 8000 હોય, બરાબર. તો 15% ખોટ થાય તો મૂળ કિંમત કેટલી? અથવા એવું કે 15% ખોટ થાય તો 10% નફો મેળવવા કેટલામાં વેચવું પડે? તો 10% નફો મેળવવો હોય અથવા 12% નફો મેળવવા, તો આના 8000 ના 12%, 10% ગોતી અને એમાં એડ કરી અને ગોતી લેવાનું. બીજો દાખલો એની જેવો જોઈએ. જેમ કે એક દાખલો આપેલો છે, બરાબર, કે કોઈ એક વસ્તુ જે છે એ 8% ખોટ ઉપર વેચવામાં આવે છે. 8% ખોટ ઉપર વેચવામાં આવે છે. જો 60 રૂપિયા ઓછા લઈ અને વેચવામાં આવેલું હોય તો 12% ખોટ જાય. જો 60 રૂપિયા ઓછા લઈ અને વેચવામાં આવેલું હોય તો 12% ખોટ જાય. તો તેની મૂળ કિંમત કેટલી છે? આપણે આ દાખલો જે છે એ પણ આ જ રીતે ગણીએ. પહેલા કેટલું થાય છે? તો કે પહેલા 8% ખોટ જાય છે, તો નિશાની સાથે લખના હું. પછી કેટલું જાય છે? તો કે પછી 12% ખોટ જાય છે. આવું છે. હવે આનું આપણે શું કરવાનું? ડિફરન્સ તફાવત લેવાનો. તો -8% માઇનસ અને આ -12%, બરાબર, -12%. અથવા તો પહેલા 12 લો તો -12 -8%. તમે ગમે એ રીતે જવાબ કરો તો બેની બાદબાકી કરશો તો જવાબ કેટલો આવશે? 12 માંથી 8 જાય તો કેટલા આવશે? 4 આવશે, બરાબર. 4% જવાબ આવશે. અહીંયા પણ જોશો તો અહીંયા પણ જવાબ કેવો આવશે? અહીંયા 4 આવશે, પરંતુ અહીંયા માઇનસ આવશે, બરાબર. ટૂંકમાં ડિફરન્સ તફાવત કેટલો આવશે? 4% આવશે. તો 4% આવ્યું એ કોના કારણે? આ 4% જે છે ને એ 60ના કારણે આવ્યું. 4%નો તફાવત થયો એ કોના કારણે? 60 રૂપિયાના કારણે. તો 4% બરાબર 60, તો 100 બરાબર ખાલી જગ્યા. 100 બરાબર ખાલી જગ્યા. તો હવે જો હવે આપણે ડાયરેક્ટ કરીએ, હું નીચે મૂકતો નથી. અહીંયા જો અહીંથી તે અહીંયા જવું હોય તો શું થાય? તો કે 15 ગણા, 15 ચોક 60 થાય, 15 ચોક 60. તો અહીંથી અહીંયા જવા માટે પણ ગુણ્યા 15 કરવાના. તો કે 15 ગુણ્યા 100 કેટલા થાય? 1500. એવી જ રીતે જો અહીંયા પણ જઈ શકાતું. તો અહીંથી કઈ કે 25 ચોક 100 ગુણ્યા કેટલા થયા? 25. તો અહીંયા પણ જે છે એ અહીંયા પણ તમે 25 સાથે કરી શકતા. તો 25 છક કેટલા થાય? 25 છક 150 અને પાછળ 0 મૂકી શકે તો 1500. તો અહીંયા જવાબ આપણને કેટલો મળી ગયો? 1500 મળી ગયો. તો આ જે 1500 આપણને મળ્યું એ શું મળ્યું? 1500 જે મળ્યું એ આપણને સીપી, કોસ્ટ પ્રાઇસ, મૂળ કિંમત મળી, બરાબર. હવે આ આપણે કેવું જોયું કે બંને વખતે ખોટ જતી હતી. આની પહેલાં આપણે કેવું જોયું કે એકવાર ખોટ જતી હોય ને એકવાર નફો થતો હોય. આપણે એ જોઈએ કે બે બાજુ નફો થતો હોય. તો આગળ આ બંને વખતે નફો થતો હોય એ પ્રકારનો એક દાખલો જોઈએ. જેમ કે એક સ્કૂટર 12% નફા સાથે વેચવામાં આવે છે. જો તેને ₹480 વધારે લઈને, અહીંયા વધુ આવવું જોઈએ, 480 વધુ લઈ અને વેચવામાં આવ્યું હતો તો 20% નફો થાય. તો કેટલો? 20%. પહેલા 12% નફો થતો તો હવે 20% નફો થાય. તો તેની મૂળ કિંમત શોધો. આપણે ખાલી મૂળ કિંમત ગોતીએ. તો અત્યારે પહેલા કેટલો નફો થતો હતો? કે 12%. તો 12% પ્લસ આવશે. અને પછી કેટલો થાય છે? તો કે પછી 20%. તો બેની અંદર 20% આવશે. બેની અંદર પ્લસ આવશે. બેની અંદર પ્લસ. હવે આપણે આની જે છે એ માઇનસ કરીએ. તો પહેલેથી આ 12 માઇનસ 20 કરો તોય ચાલી જાય અને 20 માઇનસ 12 કરો તોય ચાલી જાય, કારણ કે આની અંદર તો કોઈ એવું બધું છે નહીં. આની અંદર જવાબ આવશે -8 અને આની અંદર આવશે જવાબ +8. ટૂંકમાં 8%નો જે છે એ તફાવત આવે છે. ડિફરન્સ કેટલો આવે છે? 8%, 8%નો. તો 8%નો તફાવત કોના કારણે આવે છે? આ 8%નો તફાવત જે છે એ આપણે જોઈએ તો કોના કારણે આવે છે? આ 480 રૂપિયાના કારણે. આ 480 રૂપિયાના કારણે. તો 8% બરાબર 480 હોય તો 100% બરાબર ખાલી જગ્યા. તો 8%, 8 ને અહીંયા જોઈએ તો 8 છક 48 થાય. જો આપણે અહીંથી ડાયરેક્ટ અહીંયા ઘૂસવાની કોશિશ કરીએ, બરાબર. આ રસ્તો છે, આ 100% ગુણ્યા 480/8. આ રીતે પણ તમે કરી શકો છો, પરંતુ અહીંયા 8 છક 48 થાય. તો 8 ગુણ્યા 60. આની કરતાં ડાયરેક્ટ કેટલા? 60 ગણા છે. 8 જે છે એ 480 કરતાં 60 ગણા છે. તો એવી રીતે અહીંયા જે હશે એ પણ કેટલું હશે? 60 ગણું. તો 100 ગુણ્યા 60 તો 100 છક 600 અને પાછળનું 0 તો 6000 રૂપીસ. એની સીપી, કોસ્ટ પ્રાઇસ, મૂળ કિંમત કેટલી હશે? મૂળ કિંમત જે છે એ 6000 રૂપિયા છે. 6000. બીજો જે છે એ પણ આની જેવો જ દાખલો છે કે 30% વધુ જો કોઈ વસ્તુ વેચવા 30% નફો સાથે વેચવામાં આવતી હોય, પરંતુ જો 400 વધુ લીધા હોત ને તો 50% નફો થાત. તો એવા કેસની અંદર મૂળ કિંમત જે છે એ શું હોઈ શકે? મૂળ કિંમત શું હોઈ શકે? તો આની અંદર પણ સેમ તમારે એ જ વસ્તુ કરવાની. કઈ વસ્તુ? કે 30% નફો, તો મતલબ કે 30% પ્લસ. અને પછી શું થાય છે? તો 50% નફો, તો અહીંયા પણ શું આવશે? અહીંયા પણ પ્લસ આવશે. તો આપણે આનું શું કરવાનું? ડિફરન્સ લેવાનો. 50% ઓછા 30%. તો જવાબ શું આવશે? જવાબ આવશે 20%, 20%. તો 20%નો જે તફાવત આવે છે એ કોના કારણે આવે છે? 20%નો તફાવત જે છે ને એ 400 રૂપિયાના કારણે આવે છે. કારણ કે 400 રૂપિયાનો વધારો થયો એના કારણે 20%નો લોચો પડી ગયો. તો 20% બરાબર 400 રૂપિયા. આપણે જોઈ છે કેટલા? 100%. તો 100% બરાબર ખાલી ગઈ. જો હવે અહીંથી અહીંયા પણ ચાલી શકે છે અને અહીંથી અહીંયા પણ ચાલી શકે. 20 થી અહીંયા 100 સુધી આવી જોઈએ તો 20 × 500 એટલે કે 5 ગણા છે. તો અહીંયા 400 ના ડાયરેક્ટ 5 ગણા કરી નાખો તો 400 ના 5 ગણા 20 એટલે કે 2000 થાય. અથવા તો 20% એના અહીંયા 400 તો આ કેટલા ગણા છે? તો 20 દુ 40 એટલે કે આ 20 ગણા છે. 20 ગણા. એવી રીતે અહીંયા પણ કરી શકો. તમને જે સારું લાગે એ કરીએ. આપણે અહીંયા 5 ગણા છે તો અહીંયા પણ અહીંયા જે છે આ ગુણ્યા 5 છે. તો અહીંયા પણ શું આવશે? ગુણ્યા 5. તો 5 ચોક 20. 5 ચોક 20 અને આ 2. તો આ 2000 રૂપિયા જે આપણને મળી ગયું એ શું મળી ગયું? સીપી મળી ગયું, કોસ્ટ પ્રાઇસ મળી ગયું. આમાં હજી આપણને એવું પૂછેલું હોત, બરાબર. આમાં હજી આપણને એવું પૂછી શકે કે આ જે
30% નફો થતો હતો, 400 વધુ લેવાથી 50% નફો થાય છે. જો હજી આપણે 10% ખોટ જોતી હોય તો શું કરવાનું? 10% ખોટ જોતી હોય તો કેટલામાં વેચવું પડે? તો આના 10% કેટલા થાય? આના થાય 10% 200 રૂપિયા. તો ખોટ તો 2000 ની વસ્તુ હતી તો કેટલામાં વેચવું પડે? 1800 માં વેચવું પડે. બરાબર. આવી રીતે દાખલા જે છે એ પૂછાઈ શકે છે. હવે આની પહેલાની બેન્ચમાં શું થયું? તો આની પહેલા એક જે બેન્ચ ચાલતી હતી તો એમાં અત્યાર સુધી જેટલા દાખલા ચલાય એ બધા દાખલા ચલાય અમે. તો પરીક્ષાની અંદર આવો દાખલો પૂછાઈ ગયો. તો એક વિદ્યાર્થી એક સ્ટુડન્ટ મારી પાસે આવીને કે સર કે તમે જે ચલાવ્યું એવું કંઈ આવ્યું નહીં. તમે કીધું હતું કે આવા દાખલા પૂછાશે અને એની બદલે આવો દાખલો પૂછે. પરંતુ તમે ધ્યાનપૂર્વક જોવો તો આ દાખલો અને એ દાખલો બંને સેમ પ્રકારના જ છે. બરાબર. તમારે થોડીક દિમાગ મગજ બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. જેમ કે આમાં શું કહે છે કે કોઈ વસ્તુને ₹400 ના બદલે 350 350 માં વેચવામાં આવે તો ખોટમાં 5% વધારો થાય છે. તો મૂળ કિંમત શોધો. અત્યાર સુધી જે દાખલા જોયા એ અને આ પ્રકારના દાખલા આ બંને સેમ પ્રકારના દાખલા છે. બંનેને ગણવાની રીત એક જ છે. આમાં પણ એવું કહે છે કે એક સ્કૂટરને 1000 ની બદલે 1010 માં વેચવાથી 5% વધારે નફો થાય છે. તો મૂળ કિંમત શોધો. તો આમાં પણ સેમ એ જ કરવાનું છે. આમાં શું કહે છે કે કોઈ વસ્તુને 400 ની બદલે 350 માં વેચવામાં આવે તો ડિફરન્સ કેટલાનું છે? 50 રૂપિયાનો ડિફરન્સ આવે છે. 50 રૂપિયાનો ડિફરન્સ આવે. 50 રૂપિયાનો ડિફરન્સ આવે તો ખોટમાં કેટલા 5%નો વધારો થઈ જાય છે. એટલે કે 5% ખોટ વધી જાય છે. તો આ 5% જે ખોટનો જે વધારો થાય છે આ 5% કોની બરાબર છે? આ જે 5% જે છે ને એ આ 50 રૂપીસ બરાબર છે. કારણ કે અહીંયા 400 અને 350 એનો ડિફરન્સ પણ કેટલો છે? 50. તો 100% બરાબર ખાલી જગ્યા. હમણાં તો મેં તમને કીધું કે અહીંથી આમ છે અને અહીંથી આમ છે. પરંતુ અહીંથી આમ જવામાં સરળતા છે. અહીંયા 5 × 10 કરેલા છે અથવા તો અહીંયા 5 માં એક 0 લાગી ગયો છે તો અહીંયા પણ એક 0 લાગી જાય તો 1000 રૂપીસ. ડાયરેક્ટ તાત્કાલિક જવાબ મળી જાય કે સીપી કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમત પૂછેલી છે તો મૂળ કિંમત 1000 રૂપિયા આવે. બરાબર. હવે તો એ વિદ્યાર્થી મને કે તમે ચલાવ્યું એવું આવ્યું નહીં તો તમારે પણ મગજ વાપરવું પડે કે આ પણ એ જ પ્રકારનો દાખલો છે. બીજું જોઈએ કે એક સ્કૂટરને 1000 રૂપિયાની બદલે 1010 માં વેચવાથી 5% વધારે નફો થાય છે તો મૂળ કિંમત શોધો. તો તફાવત પર્સન્ટેજની અંદર કેટલો છે? તો કે 5% વધારે એ તફાવત જ કહેવાય કે 5% જે છે 5%નો ફેરફાર પડે છે તો 5%નો ફેરફાર થાય છે. 5%નો ફેરફાર કોના કારણે થાય છે? તો 1000 ના કારણે 1010 માં જાય એટલે ડિફરન્સ કેટલો છે? તો કે 10 રૂપિયાનો. તો અહીંયા ₹10 નો તફાવત છે. 10 રૂપીસનો તફાવત છે. તો આપણે જોઈએ છે કેટલા? આપણે 100% ગોતવાના છે. તો અહીંયા 100%. તો શું થાય? અહીંયા 5 ના ડબલ છે તો અહીંયા 100 ના ડબલ કરી નાખવાના. 100 ના ડબલ કેટલા થાય? 200. તો અહીંયા એનો જવાબ કેટલો આવશે? 200. તો એની મૂળ કિંમત કોસ્ટ પ્રાઇસ કેટલી હશે? 200. આ જ રીતે જે છે આ જ રીતે અલગ અલગ એની લેંગ્વેજ ક્વેશ્ચનની લેંગ્વેજ જે છે એ થોડી ઘણી ફેરવેલી હોય. બાકી દાખલાની રીત જે છે એ આ જ રહેશે. તો આવી રીતના કોઈ પણ દાખલા જે છે એનો જવાબ તમે એકદમ સરળતાથી આપી શકો છો. ફરીથી એકવાર જોઈ લો કે તમારે કરવાનું શું. જે પર્સન્ટેજ આપેલી હોય પર્સન્ટેજ ટકાવારીમાં નફો ખોટ અથવા ખોટ ગમે આપેલી હોય જે બે આપેલી હોય એ બેનો ડિફરન્સ તફાવત લઈ લેવાનો. પરંતુ નિશાની સાથે નફો હોય તો પ્લસ સાથે, ખોટ હોય તો માઇનસ સાથે અને એનો ડિફરન્સ લઈ લેવાનો. અને એનો ડિફરન્સ એ જે તફાવત આવ્યો એ કોના કારણે આવ્યો? તો અહીંયા કંઈક વસ્તુ આપેલી છે એ વસ્તુના કારણે આવેલો છે અને એના આધારે જે છે એ જેટલા ટકા હોય એ એટલા ટકા હોય અને એના આધારે સીપી કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમત 100% જે છે 100% મૂળ કિંમત હોય તો 100% મૂળ કિંમત ગોતવાની. એના આધારે તમે દાખલો એકદમ સરળતાથી ગણી શકો.